અને નાપાક પાકિસ્તાન એટલા માટે છંછેડાયેલું છે કારણ કે તે જેને પાલતું હતું, પોષતું હતું એવા આતંકીઓ પર પ્રહાર કરવામાં આવ્યો ઓપરેશન સિંદૂરમાં। જ્યારે આ ઓપરેશન સિંદૂર કરાયું ત્યારે આતંકીઓના ઠેકાણાને ધ્વસ્ત કરવામાં આવ્યા, આતંકીઓના ગઢમાં ઘૂસીને વાર કરવામાં આવ્યો અને પરિણામે પાકિસ્તાન છંછેડાઈ ગયું છે। ઓપરેશન સિંદૂર જ્યારે કરવામાં આવ્યું ત્યારે એ પહેલા સેના દ્વારા એ તમામ ખૂંખાર આતંકીઓની એક યાદી તૈયાર કરવામાં આવી અને આ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા। આ મહત્વપૂર્ણ સમાચાર, આ ઠાર મરાયેલા આતંકીઓની યાદી સામે આવી છે કારણ કે આતંકીઓના ગઢ ખૂબ જ ચોકસાઈપૂર્વક તૈયાર કરવામાં આવ્યા હતા, નક્કી કરવામાં આવ્યા હતા અને એના પર જ હુમલો કરવામાં આવ્યો તો લશ્કરનો આતંકી મુદ્દસ્સર આ ઓપરેશન સિંદૂરમાં ઠાર મરાયો છે। આ ખૂબ મોટા સમાચાર। તો લશ્કરે તોયબા જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા મોટા આતંકીને ઢેર કરી દેવામાં આવ્યા છે ઓપરેશન સિંદૂરમાં અને મસૂદ અઝહરનો ઓળખીતો જમીલ પણ ઠાર કરાયો છે। એટલે એવા તો કેટલાય આતંકીઓ છે કે જેને પાકિસ્તાન સંરક્ષણ આપતું હતું એને નેસ્ત નાબૂદ કરી દેવાયા છે અને ઠાર મારવામાં આવ્યા છે। સહયોગી નુપુર મારી સાથે જોડાયેલા છે। નુપુર, પાકિસ્તાનના પેટમાં એટલે જ તેલ રેડાયું છે કારણ કે એ આતંકીઓ જેને એ સંરક્ષણ આપતું હતું એને ઠાર મારવામાં આવ્યા અને હવે એ યાદી પણ સામે આવી રહી છે કે કોણે કોને ખતમ કર્યા છે। બિલકુલ સાચી વાત છે કૃષ્ણ, ન માત્ર સંરક્ષણ આપતું હતું પણ એ આતંકીઓ પેદા કરી અને એમને છાવરતું પણ હતું અને દુનિયાભરમાં અને ખાસ તો ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે પાકિસ્તાન એમને છોડી દેતું હતું પણ એમની ખેર નથી કારણ કે જે બહાવલપુરમાં જૈશનું હેડક્વાર્ટર હતું, મૌલાના મસૂદ અઝહરને આપણે રડતો જોયો હતો જ્યાં આગળ કે કાશ મેં બી મર જાતા, એ કહી રહ્યો હતો, ભીખ માંગી રહ્યો હતો કારણ કે એનો પરિવાર સાફ થઈ ગયો। એના પરિવારમાં કોણ કોણ સાફ થયું છે હવે એ સામે આવ્યું છે। આ જે એનો ભાઈ હતો, એનો ભાઈ યુસુફ કે જે આખા મરકઝનું એ સંચાલન કરતો હતો, આ 33-35 એકરમાં ફેલાયેલું એ મરકઝ એ સુભાન અલ્લાહ બહાવલપુરનું જૈશનું હેડક્વાર્ટર એને મારી નાખવામાં આવ્યો છે। એની સાથે સાથે એનો ભાઈ જે વખતે પણ ઘાયલ થયો હતો અને હોસ્પિટલમાં દાખલ હતો, જેણે જ આપણે જ્યારે ફ્લાઇટ ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ કંદાર હાઈજેક થયું હતું, ઇન્ડિયન એરલાઇન્સની IC814 એ હાઈજેક કરી હતી, એ પણ માર્યો ગયો છે। એ વખતે જ ઘાયલ થયો હતો અને હોસ્પિટલમાં એને લઈ ગયા હતા અને એને દમ તોડી દીધો હતો। અને પાકિસ્તાનનો જે આ પ્રેમ છે એ તસવીરમાં પણ આપણે જોઈએ છીએ અને વારંવાર આ તસવીર આપણી સેના, આપણું વિદેશ મંત્રાલય જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે પણ એ તસવીર બતાવે છે અને દુનિયાને સવાલ પૂછે છે। એ સવાલ IMFને પણ પૂછવામાં આવ્યો હતો જ્યારે એની 8,500 કરોડ $1.3 બિલિયન લોન મંજૂર કરવામાં આવી હતી કે જો કોઈ સિવિલિયન માર્યા ગયાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો આ આતંકી ફાતિયા કેમ પડી રહ્યો છે, આતંકી કલમા કેમ પડી રહ્યો છે અને આતંકવાદીની સાથે આ પાકિસ્તાનની સેના શું કરી રહી છે, આ બધું જ પાપ પાકિસ્તાનની સેનાનું છે, પાકિસ્તાનની સરકારનું છે। પણ હવે એ કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે કે આતંકવાદીને જે પણ જન્મ આપશે, જે પણ એને પાળશે પોષશે અને જે પણ એને મોટા કરશે એનો ખાત્મો બોલાવવામાં આવશે। આ ઓપરેશન હજી પણ ચાલુ છે। એ 9 ઠેકાણા તો તબાહ કર્યા જ હતા, એની સાથે સાથે ગઈકાલે આપણે બીજા કેટલાક પાકિસ્તાનીઓના લોન્ચપેડ અને ટ્યુબ્સ પણ તબાહ કર્યા છે અને આ લિસ્ટ ઘણું મોટું છે। આ તો કૃષ્ણ એ યાદી છે કે જેમને ઠાર માર્યા છે એ યાદી આપણને સામે આવી રહી છે ને એ આપણે દર્શકોને બતાવી રહ્યા છીએ, પણ જેમને ઠાર મારવાના છે એ આતંકીઓનું લિસ્ટ ઘણું મોટું છે ને ઓપરેશન સિંદૂરમાં એ બધાનો ખાત્મો બોલાવવામાં આવશે। બિલકુલ, અને પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણે જે કહ્યું હતું કે પિક્ચર અભી બાકી હે અને આ પિક્ચર અભી બાકી એનો અર્થ જ એ છે કે આ તમામ આતંકીઓ કે હજુ પણ જે બચી ગયા છે, હજુ પણ જે પાકિસ્તાનમાં સંરક્ષણ મેળવી રહ્યા છે એ બધાને એક પછી એક ઠાર કરવામાં આવશે।